શ્રી વ્યાસજી બોલ્યા, એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર તીર્થક્ષેત્ર નૈમિચારણ્યમાં તપ કરનારા સનકાદિ ઋષિઓ ભેગા થયા હતા. પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી ભગવાન વેદવ્યાસના પ્રધાન શિષ્ય શ્રી સૂત પુરાણી પણ ત્યાં હતા. ઋષિઓએ દંડવત પ્રણામ કરી શ્રી સૂત પુરાણીને અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો અને બોલ્યા, હે મહામુનીશ્વર, એવું કયું વ્રત કે તપ કરવાથી માણસને ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી જીવનને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે? તે સર્વ અમે સાંભળવા ખૂબ જ ઉત્સુક છીએ, માટે તે અમને વિસ્તારપૂર્વક કહો. શ્રી સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, એક વખતે યોગીરાજ નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને તેનો પ્રત્યુત્તર આપ્યો હતો. તે તમને કહું છું, તે તમે બધા એકચિત્ત થઈ ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે પરોપકારની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ નારદજી મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં તેઓશ્રીએ જુદી જુદી જાતિઓના લોકોને પોતપોતાના કર્મોથી દુઃખી થતા જોયા. તેઓ અનેક પ્રકારની આધિવ્યાધિથી ઘેરાયેલા જોયા. કયા ઉપાયથી આ સર્વ પ્રાણીઓના દુઃખ ચોક્કસ દૂર થાય એવો મનમાં વિચાર કરી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા. ત્યાં તેમણે શુક્લવર્ણ ચારેય હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાળાથી શોભતા ભગવાન નારાયણને જોયા અને દેવાધિદેવ નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને શ્રી નારદજી બોલ્યા, જેને વાણીથી ને મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન, હું આપને વંદન કરું છું. હે પ્રભુ, આપ આદિ, મધ્ય અને અંત રહિત છો. આપ નિર્ગુણ છતાં રજ અને તમોગુણના સર્જનારા છો. દરેક પ્રાણી અને પદાર્થના મૂળ કારણરૂપ છો. તમને સાષ્ટાંગ નમસ્કાર હો. નારદજીની આવી સ્તુતિ સાંભળી શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તે મને કહો. તમે જે કાંઈ પૂછશો તે સઘળું હું તમને કહીશ. શ્રી નારદજી બોલ્યા, હે ભગવાન, મૃત્યુલોકમાં સર્વ કોઈ દુઃખી છે. જુદી જુદી જાતોમાં ઉત્પન્ન થયેલા સઘળા લોકો પોતાના પાપ કર્મથી પીડાય છે. હે નાથ, જો આપની મારા પર કૃપા હોય તો તેઓના દુઃખ કોઈ નાના ઉપાયથી શી રીતે દૂર થઈ શકે તે તમે મને કહો. તે જાણવા હું ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. માટે જે વ્રત કરવાથી મનુષ્ય સંસારના મોહમાંથી મુક્ત થાય છે તે વ્રત હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. હે વત્સ, મૃત્યુલોકમાં અને સ્વર્ગલોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક જ વ્રત છે. તે મને તમારા પર ઘણો પ્રેમ હોવાથી હું તમને હમણાં જ એ જણાવું છું. આ સત્યનારાયણનું વ્રત છે. એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ મેળવી શીઘ્ર પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. શ્રી ભગવાન વિષ્ણુનું આ વાક્ય સાંભળી શ્રી નારદજી બોલ્યા, હે મહારાજ, શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું ફળ શું છે, તેનો વિધિ શો છે, આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો. શ્રી ભગવાન બોલ્યા, હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોક વગેરેનો નાશ કરનારું અને ધન ધાન્યમાં વૃદ્ધિ કરનારું છે. વળી આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપનારું છે, તેમજ વિજય આપનારું છે. શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન ધર્મપારાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબજનો, મિત્રો તથા બાંધવો સાથે સંધ્યાકાળે કરવું. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. પ્રસાદમાં ફળફળાદિમાં કેળા વગેરે પણ લેવા અને ભક્તિભાવથી ભગવાનને સમર્પણ કરવો. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવો. આ બધી સામગ્રી એકઠી કરી પ્રસાદ બનાવવો. પોતાના સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. પછી ભાઈ ભાડુઓ, સ્નેહીઓ, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પોતે પણ પ્રસાદ ભક્તિપૂર્વક લેવો.
આ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૌએ પોતપોતાના ઘરે જવું. આ પ્રમાણે કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, તેમની મનોકામના જરૂર સિદ્ધ થાય છે અને વિશેષમાં કળયુગમાં પૃથ્વી પર સુખી થવા માટેનો આ ટૂંકો અને સરળ ઉપાય છે. હે મુનિઓ, આ વ્રત પૂર્વે જેણે કર્યું હતું તે હું તમને કહું છું. રમણી એવી કાશી નગરીમાં એક અતિ નિર્ધન દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માંગવા ભટકતો હતો. તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા ભગવાને એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માંગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું. બ્રાહ્મણ બોલ્યો, હે બ્રાહ્મણ, તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી પર કેમ રોજ શા માટે ફરો છો? હે વિપ્ર, હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તે તમે મને કહો. કૃપા કરી મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યો, વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તેનું તમે વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્યના સઘળા પાપો દુઃખોથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી તે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું એ વ્રત હું અવશ્ય કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. તે રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ન આવી. બીજા દિવસે સવાર થતાં જ વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એમ સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગરમાં ગયો. તે દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું બધું દ્રવ્ય પ્રાપ્ત થયું. તેણે મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર જઈ સગા વહાલા મિત્રો સહિત સઘળા દ્રવ્યથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. એ વ્રતના કારણે તે બધા દુઃખોથી મુક્ત બન્યો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ. ત્યારથી તે બ્રાહ્મણે દર માસે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. માટે હે બ્રાહ્મણ, જે માણસ પૃથ્વી પર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે તેના સર્વ દુઃખ નાશ પામશે. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જે કહ્યું તે મેં હે ઋષિ મુનિઓ તમને કહ્યું. હવે તમને બીજું શું કહું તે કહો. ઋષિઓ બોલ્યા, હે સુત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ, જેથી અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રી સુતજી બોલ્યા, હે મુનિઓ, જેણે જેણે પૃથ્વી પર આ વ્રત કર્યું તેની કથા તમે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ શતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબજનો સાથે મિત્રો સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. એ વખતે લાકડા કાપીને વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસે આવ્યો. તરસથી પીડાતો તે કઠિયારો લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેણે તે બ્રાહ્મણને વ્રત પૂજન કરતો જોયો અને તે ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું, આપ શું કરો છો? આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. બ્રાહ્મણ બોલ્યો, સર્વને ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન શ્રી સત્યનારાયણનું આ વ્રત કરું છું. તેની કૃપાથી મને આ બધું ધન ધાન્ય સંપત્તિ પ્રાપ્ત થયા છે. કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણ્યા મનમાં ઘણો હર્ષ પામ્યો અને પ્રસાદ લઈ અને તે નગરમાં ગયો. માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો એમ વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે પૈસા મળશે તે પૈસાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારતો માથે લાકડાનો ભારો લઈ તે જ્યાં ધનવાનો રહેતા હતા તે લત્તામાં જઈ ચડ્યો અને શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે તેને લાકડાની બમણી કિંમત મળી. તેથી તે કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસન્ન હૃદયવાળો બની પાકેલા કેળા, સાકર, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે સર્વ લઈ પોતાના ઘેર ગયો. પ્રસાદ તૈયાર કર્યો અને બ્રાહ્મણને બોલાવી પોતાના બાંધવો તથા સગા સ્નેહીઓને બોલાવી વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું.
આ સત્યનારાયણ વ્રતના પ્રભાવથી તે ભીલ જાતિનો કઠિયારો ધનવાન પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યલોકમાં ગયો. શ્રી સુતજી બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિવરો, હું હવે આગળ કથા કહું છું તેનું તમે શ્રવણ કરો. અગાઉ ઉલ્કામુખ નામનો એક રાજા હતો. રાજા જીતેન્દ્રિય, સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી સંતોષતો હતો. તેને કમળ જેવા મુખવાળી અને ભોળી સ્ત્રી હતી. તેમનું નામ ભદ્રશીલા હતું. એક વખત તે રાજા તેની પત્ની ભદ્રશીલા સાથે નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાંથી આવી પહોંચ્યો. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર રાખી તે રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે અત્યંત વિવેકથી નમ્રતાથી પૂછ્યું. સાધુ વાણિયો બોલ્યો, હે મહારાજા, ભક્તિભાવ ચિત્તે અને શ્રદ્ધાવાન થઈ આ શું કરી રહ્યા છો એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો. હું તે જાણવા ઘણો ઉત્સુક છું. રાજા બોલ્યો, પુત્રાદિની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી ભગવાન વિષ્ણુનું આ વ્રત પૂજન હું મારા સ્વજનોની સાથે કરું છું. રાજાનું આ વચન સાંભળી સાધુ વાણિયો આદરપૂર્વક બોલ્યો, હે રાજન, આપ એ વ્રત મને કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ. મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી ચોક્કસ થતી હોય તો તે હું કરીશ. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ આનંદ પામતો ઘેર આવ્યો અને પોતાની પત્નીને સંતતિ આપનારા આ વ્રત સંબંધી બધી વાત કરી અને કહ્યું કે જ્યારે મને સંતતિ થશે ત્યારે આ વ્રત હું જરૂર કરીશ. પત્ની સાથે વાત કરતા પ્રફુલ્લ મને પતિ સંયોગમાં તત્પર થઈ ભગવાન સત્યદેવની કૃપાથી ગર્ભવતી બની અને 10 માસ પૂરા થતાં લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિને દિને મોટી થવા માંડી. તે કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહ્યું કે હે સ્વામી, તમે પૂર્વે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ કરતા નથી? ત્યારે સાધુ વાણિયો બોલ્યો, હે વહાલી, હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે તેનો વિવાહ કરીશું તે સમયે વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપી તે સાધુ વાણિયો વ્યાપાર માટે નગરમાં જતો રહ્યો. પછી તો કન્યા કલાવતી પિતાને ત્યાં દિવસે દિવસે મોટી થવા લાગી. એક વખત પોતાની પુત્રીને બેનપણીઓ સાથે રમતી જોતા પોતાની પુત્રી ઉંમરલાયક થયેલી જણાય તેના વિવાહ યોગ્ય થયેલી જોઈ નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી અને પોતાના ધર્મ જાણનાર સાધુ વાણિયાએ પોતાના ગુમાસ્તાને કહ્યું કે આપણી કન્યા માટે યોગ્ય મુહૂર્તો શોધી લાવો. તેની આજ્ઞા થતાં તે ગુમાસ્તો કાંચન નામના નગરમાં ગયો. તે નગરમાં એક વાણિયાના પુત્રને લઈ દૂત પાછો આવ્યો. તે સુંદર ગુણવાન યુવાન વાણિક પુત્રને જોઈ સાધુ વાણિયો અત્યંત પ્રસન્ન થયો અને પોતાના જ્ઞાતિજનો, સંબંધીઓ અને ઇષ્ટમિત્રોની સાથે રાખી વિધિપૂર્વક તેની પુત્રી કલાવતીના લગ્ન તે સુંદર યુવાન સાથે કર્યા. પછી દુર્ભાગ્યને કારણે તે કન્યાના વિવાહ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે સાધુ વાણિયો ભૂલી ગયો અને તેથી શ્રી સત્યનારાયણ પ્રભુ તેના પર કોપાયમાન થયા. ત્યાર પછી પોતાના વ્યાપારમાં આતુર એવો સાધુ વાણિયો કાળને વશ થયેલ હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વેપાર અર્થે નીકળ્યો. દરિયો પાર કરી સમુદ્ર તટ પર આવેલા રત્નસાગરપુર નામના મોટા શહેરમાં સસરો અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા. સસરો અને જમાઈ બંને ચંદ્રકેતુ રાજાના નગરમાં રત્નસારપુરમાં રહેવા લાગ્યા અને ખૂબ જ મોટો વેપાર કરવા લાગ્યા. તે વખતે શ્રી સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. આ પછી એક દિવસ ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી કેટલું ધન ચોરીને જ્યાં બંને વાણી વેપારીઓ
જમાઈ અને સસરો હતા ત્યાં આવી ચડ્યો અને પોતાની પાછળ રાજાના સિપાહીઓને દોડતા આવતા જોઈ ભય પામી તે ચોરે ચોરી કરેલું બધું જ ધન સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખી અને જલ્દીથી ક્યાંક સંતાઈ ગયો. રાજાના સિપાહીઓ જ્યાં વાણિયા રહેતા હતા ત્યાં આવ્યા અને રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને બંને વણિક વેપારીને પકડી હાથ પકડીને બાંધી દીધા. સિપાહીઓને ચોર પકડ્યા એમ માની દોડતા દોડતા રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા છીએ. હવે તેમને જોઈ આપ આજ્ઞા કરો તે સજા તેમને કરીએ. આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યા વગર તેમને કેદખાનામાં પૂરવાનું કહેતા સિપાહીઓએ તે બંનેને સખત દોરડાથી બાંધ્યા અને બેડીઓ પહેરાવી અને મોટા મજબૂત કેદખાનામાં નાખ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાના કારણે કોઈએ પણ વાણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું જ ધન આંચકી લીધું. શ્રી સત્યનારાયણના શ્રાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ પોતાને ઘરે ઘણી દુઃખી થઈ. તેને ઘેર રહેલું બધું જ ધન ચોરો લૂંટી ગયા. રોગ અને ચિંતાથી વ્યસ્ત થઈ તે ભૂખ તથા તરસથી ઘણી દુઃખી થતી. સાધુ વાણિયાની પત્ની હંમેશા ભોજનની ચિંતામાં ઘેર ઘેર ભિક્ષા માંગવા ભટકવા લાગી. તેમજ તેની પુત્રી કલાવતી પણ રોજ અન્ન માટે ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ તે ભૂખી થયેલી કન્યા એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી તે ત્યાં ઓટલા પર બેઠી કથા સાંભળી, ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાને ઘેર ગઈ. કન્યા કલાવતીએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે માં, આજે મેં એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનારું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જોયું. હું તે જોવા રોકાઈ હતી. પોતાની કન્યાનું આ વચન સાંભળી તે સાધુ વાણિયાની પત્ની લીલાવતી આનંદપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ અને પોતાના જે સગા વહાલા ત્યાં હતા તેમની સાથે તે સાધુ વાણિયાની પત્નીએ વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાન સાથે વારંવાર યાચના કરી વરદાન માંગ્યું કે મારા પતિ અને જમાઈ જલ્દી ઘેર આવે એમ કરો. મારા પતિ અને જમાઈના સઘળા અપરાધો ક્ષમા કરો. આમ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા અને ભગવાન શ્રી સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, તે જે વાણિયાને વેપારીને કેદમાં પૂર્યા છે તેમને સવારમાં જ મુક્ત કર. તે તેમનું જેટલું ધન લીધું છે તે બધું પાછું આપી દે. જો તું તેમ નહીં કરે તો તારું રાજ્ય પુત્ર સહિત તારો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને કહી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પછી સવારમાં ઉઠી રાજાએ પોતાની સભા બોલાવી તથા પોતાના સ્વજનોને બોલાવ્યા અને તેઓને સભામાં બેસી સ્વપ્નની વાત કહી સંભળાવી અને બંને બંદીવાન વાણિક પુત્રોને કેદમાંથી તરત જ મુક્ત કરવા સિપાહીઓએ આજ્ઞા આપી. રાજાની આજ્ઞા સાંભળી સિપાહીઓ તરત જ બંદીખાને ગયા અને બંને વાણિક પુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજા પાસે લાવ્યા અને વિનયપૂર્વક બોલ્યા, હે રાજન, આ બંને વાણિક પુત્રોને બેડીના બંધનમાંથી મુક્ત કરી અહીં લાવ્યા છીએ. પછી બંનેએ રાજા ચંદ્રકેતુને વંદન કર્યા. પોતાના વિશે આગલો બનાવ યાદ કરી બંને ભયમાંથી ગભરાવા લાગ્યા અને કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે રાજા ચંદ્રકેતુએ આ બંને વાણિક વેપારી સામે જોઈ આદરપૂર્વક કહ્યું કે દેવયોગે તમને આ મહાકષ્ટ પડ્યું છે, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. આમ કહી રાજાએ તેમની બેડીઓ કાઢી નાખી, દોરડા છોડાવી નાખ્યા, હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી તેમને મુક્ત કર્યા. રાજાએ જેટલું ધન અપહરણ કર્યું હતું તેના કરતાં બેવડું ધન આપ્યું અને તેમને ખુશ કર્યા. રાજાએ લઈ લીધેલું બધું જ ધન ઉપરાંત એટલું જ બીજું ધન વાણિયાઓને આપી રાજા ચંદ્રકેતુએ કહ્યું કે હે સાધુ વાણિયા, હવે તમે તમારે ઘેર પધારો. રાજાને પ્રણામ કરી વાણિયા બોલ્યા, આપની કૃપાથી હવે અમે ઘેર જઈશું. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું તેનું શ્રવણ કરો. રાજાએ જવાનું કહ્યા બાદ તે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું.
પછી નગર તરફ જવા પ્રસ્થાન કર્યું. જો સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયો, પછી વહાણના કિનારે લંગાર્યું એટલે શ્રી સત્યનારાયણ ભગવાનને એકદંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં વાણિયા બેઠા હતા ત્યાં જઈને પૂછ્યું કે તમારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે ઘણું બધું ધન મળવાથી અભિમાની અને મદોમંત થયેલા બંને વાણિયાઓએ સાધુની મશ્કરી કરી અને તિરસ્કારપૂર્વક હસીને બોલ્યા કે હે દંડી સ્વામી, તમારે એ પૂછવાની શી જરૂર પડી? શું તમારે અમારું ધન જોઈએ છે? મારા વહાલા, તો વેલા ઘાસ પાંદડા ઇત્યાદિ જ છે. સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી તે સંન્યાસી ભગવાન બોલ્યા, તારું બોલેલું સાચું પડો. તે પછી એકદંડી સ્વરૂપ ધારણ કરીને સત્યનારાયણ ભગવાન તેનાથી દૂર જઈ સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્યકર્મ વગેરે પતાવી જેવો વાણિયો પોતાના વહાણ પર ગયો તો તેણે પોતાની હોડીને હલકી થઈ પાણી પર ઊંચી આવેલી જોઈ અને ઘણો જ વિસ્મય પામ્યો. પોતાની હોડીમાં દ્રવ્યને બદલે વેલા અને પાંદડા ભરેલા દેખાયા અને તે જોતા જ ત્યાં મૂર્છા પામી બેભાન થઈ જમીન પર પડ્યો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતામાં પડ્યો. સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈ તેના જમાઈએ કહ્યું, આપ શા માટે શોક કરો છો? જરૂર પેલા સંન્યાસીએ શ્રાપ દીધો હોય એમ લાગે છે. તે સંન્યાસી સર્વશક્તિમાન છે, એમાં શંકા નથી. માટે આપણે તેને શરણે જઈએ તો આપણી ઈચ્છાઓ પૂર્ણ થશે. જમાઈના વચન સાંભળી તેઓ તેમની પાસે ગયા. સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ નમ્ર ભાવે બોલ્યો, હે સંન્યાસી, મેં આપની પાસે જે વાણી કહી એ ખોટું બોલ્યો, તે મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી વારંવાર જમીન પર લાંબો થઈ તે સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યો અને ખૂબ જ શોકાતુર બન્યો. સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈ દંડવત સંન્યાસી બોલ્યા, હે સાધુ, શોક ન કર, મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી જ મારી આવી આ દશા થઈ છે. હે દુષ્ટ બુદ્ધે, તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળી તે સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. તે સાધુ બોલ્યો, હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી. તે એક આશ્ચર્ય છે. તો આપની માયા વડે ઘેરાયેલો હું પામર મૂઢ મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે પહેલા ધન હતું તે સર્વ મને પાછું આપો તથા શરણાગત એવા અમે બંનેનું રક્ષણ કરો. સાધુ વાણિયાનું આ પ્રમાણે ભક્તિયુક્ત વચન સાંભળી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. વહાણ પાસે વાણિયાએ જોયું તો પોતાનું વહાણ અગાઉથી માફક દ્રવ્ય ભરેલું જોયું. તે પ્રસન્ન થઈ બોલ્યો, સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારો મનોરથ સફળ થયો. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી. સત્યદેવની કૃપાથી તે આનંદ પામ્યો અને તેનો શોક દૂર થયો અને પછી પોતાના વહાણો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું. દૂરથી પોતાનું નગર દેખાતા સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, આ મારું રત્નપુર શહેર દેખાય છે. પછી તેણે પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા નગરમાં આગળ રવાના કર્યો. તે દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની પત્ની લીલાવતી સમક્ષ જઈ હાથ જોડી નમસ્કાર કરી અને ખબર આપ્યા કે સાધુ વાણિયો તેના જમાઈ અને બાંધવો સહિત ભરપૂર દ્રવ્ય કમાઈને આવે છે અને તેઓના વહાણો શહેરની નજીક આવી પહોંચ્યા છે. દૂત તરફથી આ સમાચાર સાંભળતા જ તે સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી. તે વખતે તે સત્યનારાયણનું પૂજન કરતી હતી. પૂજન પૂરું કરી તે ઉઠી અને તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું કે હે પુત્રી, હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. તું પણ પૂજા પૂરી કરી જલ્દી આવ. માતાનું આવું વચન સાંભળી કન્યા કલાવતીએ પણ વ્રત પૂરું કર્યું પણ પ્રસાદ લેવાનું બાકી રહેવા દઈ તે પણ પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિને
તથા તેના ધન સાથે નૌકાને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધી. પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરી રડવા લાગી અને રુદન કરતાં કરતાં ત્યાં જ જમીન પર ઢળી પડી. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. સાધુ વાણિયો ભય પામ્યો અને વિચારવા લાગ્યો કે આ કેવું અજબ વાત બની. હમણાં તો જમાઈ અને તેનું વહાણ દેખાતા હતા, તે એકાએક કેમ અદૃશ્ય થયા? અન્ય હોડી ચલાવનારા બીજા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા અને ચિંતામાં પડ્યા. પછી પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી, જરીક વારમાં જમાઈ વહાણ સાથે કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? કોણ જાણે કયા દેવની અવગણના થઈ, તેથી હોડી અદૃશ્ય થઈ? હું કંઈ જાણતી નથી. શ્રી સત્યદેવનું મહાત્મ્ય કોણ જાણવા સમર્થ છે? એમ બોલી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતી પણ પોતાના સ્વામીનો નાશ થયેલો જાણી ખૂબ જ દુઃખી બની અને કલાવતીએ વિચાર્યું કે હવે મારે જીવીને શું કરવું અને પોતાના પતિની પાદુકા લઈ તેની પાછળ સતી થવાનો નિશ્ચય કર્યો. કન્યાનું આ વર્તન જોઈ સજ્જન સાધુ વાણિયો પોતાની સ્ત્રી સહિત ખૂબ જ દુઃખી થઈ શોક સંપન્ન બન્યો. પોતે ધર્મનો જાણકાર હોય તેથી વિચાર કરવા લાગ્યો કે નક્કી સત્યનારાયણ દેવે જ મારા કોઈ અપરાધને કારણે મારા જમાઈ અને તેના ધનને અદૃશ્ય કર્યા છે અને સત્યનારાયણની માયાએ કરી છે. આમ બન્યું છે. આથી હું મારા વૈભવને શોભે તેવી રીતે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન આ ઘાટ પર સંકટ દૂર થતાની સાથે જ કરીશ એવો નિશ્ચય કર્યો અને જમીન પર લાંબા થઈ સત્યનારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રી ભગવાનને પણ થયું કે જો આ કન્યા બળી મરશે તો મને પાપ લાગશે, માટે દિનજનોના ઉદ્ધારક ભગવાને પ્રસન્ન થઈ આકાશવાણી દ્વારા જણાવ્યું કે મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવાને આવી છે, તેથી જ તેનો પતિ તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘેરે જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો હે સાધુ વાણિયા, તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. આકાશમાંથી થયેલી આ આકાશવાણી કન્યા કલાવતીએ સાંભળી અને આકાશવાણી સાંભળતા જ તરત ઘેર અને પ્રસાદ લીધો અને પાછી કિનારે આવી ત્યારે તેને પોતાના સ્વજન પતિના દર્શન થયા. પછી કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હે પિતાજી, હવે ઘેર ચાલો, શા માટે વિલંબ કરો છો? પોતાની કન્યાનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયાને સંતોષ થયો અને શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન ત્યાં જ કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘરે ગયો. ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાના દિવસે તથા સંક્રાંતિના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખ ભોગવી શ્રી સત્યનારાયણના વૈકુંઠમાં ગયો. શ્રી સૂતજી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત કહું છું, તેનું શ્રવણ કરો. પૂર્વે પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરનારો તુંગધ્વજ નામનો એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનની પ્રસાદનો અનાદર કરી ઘણું જ દુઃખ પામ્યો હતો. એ એક દિવસ જંગલમાં જઈ ઘણા મૃગ અને જાનવરોનો શિકાર કરી થાક્યો અને એક વિશાળ વડના ઝાડ તળે ગયો. ત્યાં ઘોડો બાંધી છાયડામાં આરામ કરવા લાગ્યો. તે સમયે ત્યાં વનમાં ગાયો ચરાવતા આવેલા ગોવાળિયાઓએ પોતાના મિત્રો સાથે તે ઝાડ નીચે સત્યનારાયણ ભગવાનનું પૂજા કરતા હતા તે તેણે જોયું. રાજાએ આ પૂજા થતી જોઈ તે અહંકારને લીધે ત્યાં ગયો નહીં. એટલું જ નહીં પણ દૂરથી શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રણામ પણ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયે ગોવાળિયાઓએ પોતાના રાજા આવ્યા જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે જઈ દળિયામાં પ્રસાદ મૂક્યો અને પછી તેઓ સર્વેએ જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈ પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠી ત્યાંથી પોતાના નગર તરફ ગયો. પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરવાથી રાજા ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્રો તથા ધન ધાન્ય વગેરે નાશ પામ્યો. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું? નક્કી સત્યનારાયણે જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કર્યો છે, માટે જ્યાં પેલા ગોવાળિયાઓ સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં જાઓ એવો મનમાં નિશ્ચય કર્યો અને રાજા ગોવાળિયા પાસે ગયા.
સર્વ ગોવાળિયાઓને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું, પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો. ત્યાં પોતાના અપરાધની માફી માંગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થતા ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું અને આ લોકમાં ધનવાન, પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખ ભોગવી અંતકાળે શ્રી વિષ્ણુ લોકમાં ગયો. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે તથા કથાનું શ્રવણ કરે છે તે તેને ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્યાદિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે, બંધનમાં પડેલો બંધનમુક્ત થાય, ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે, એમાં શંકા નથી અને મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થાય છે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. વિશેષ કરીને કળયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારી છે. કોઈએ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે છે તો કોઈ ઈશ્વર તરીકે જાણે છે, કોઈ સત્યનારાયણ નામે ઓળખે છે અને બીજા કેટલાક સત્યદેવ આ નામે સંબોધે છે. એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથ પૂર્ણ કરે છે. આમ સત્યનારાયણ ભગવાનની પૂજા કળયુગમાં લોકોમાં હંમેશા થતી રહેશે. હે ઋષિ મુનિઓ, જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે અથવા કથાનું શ્રવણ કરે તેના સઘળા પાપો સત્યનારાયણની કૃપાથી નાશ પામશે. હે મહામંડલેશ્વરો, અગાઉ જેઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત પૂજન કર્યું હતું તેમના ત્યાર પછીના જન્મની કથા સંભળાવું છું. કાશી નગરીમાંનો શતાનંદ દયા બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ્યો અને તેણે શ્રી કૃષ્ણ જેવા સખા પ્રાપ્ત કરી અંતે મોક્ષ મેળવ્યો. લાકડા વેચનારો ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મ્યો અને તેણે ભગવાન શ્રી રામચંદ્રના શરણે ધોઈ પાન કરી પોતાના કુળને તાર્યું. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને શ્રી રામ જેવા પુત્ર પામી અંતે વૈકુંઠમાં ગયો. ધાર્મિક વૃત્તિનો સાધુ વાણિયો બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો અને ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેણે કરવત વડે પોતાનું અડધું અંગ ચીરી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પામ્યો. તુંગધ્વજ રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મે સ્વયંભુવ મુનુ બન્યો અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગો બતાવી તે પોતે વૈકુંઠમાં ગયો.